પ્રણામ, આપનું સ્વાગત છે. આજે આપણે કરુણા પાર્ટ 2 લઈશું. સુવાક્યોનો સાગર. સુવાક્યો સંકલિત શ્રી નવીનભાઈએ એમની ડાયરીમાંથી કરેલા છે. તેમાંથી ચુનિંદા કરુણા પરના સુવાક્યો. જીવનનું સૌથી શ્રેષ્ઠ સુખ કરુણામાંથી જ મળે છે. કરુણાની એક વ્યાખ્યા કરવી હોય તો એવું કરી શકાય કે કરુણા એટલે બીજાઓના દુઃખમાં પોતે દુઃખ અનુભવવું તે. આપણે એક બીજો શબ્દ સાંભળીએ છીએ, સંવેદના. જ્યારે સંવેદનશીલ હૃદય હોય ત્યારે જ કરુણાનો જન્મ થાય છે. એક અપેક્ષાએ કહેવું હોય તો કહી શકીએ કે કરુણા એ સંવેદનાની પુત્રી છે. કરુણા જ સાચું સુખ અને સંતોષ છે. કરુણા ક્રિયા બને તો જ એ મૂલ્યવાન બને. અહીંયા એક અત્યંત સરસ વાર્તા યાદ આવે છે. એક ભિખારી હતો. 3-4 દિવસથી કંઈક ખાવાનું મળ્યું જ નહોતું. દર ભટકી રહ્યો હતો ને અચાનક એક સોસાયટીના બગીચામાં એક બુઝુર્ગને બેઠેલા જોયા. સેજ એના પગે તરફ વળ્યા અને કરગરીને કહ્યું કે સાહેબ, ઘણા દિવસથી કંઈ ખાધું નથી, જો કંઈ આપી શકો તો. એ સંવેદનશીલ વ્યક્તિ હતી. એને થયું કે ચાલ જો ઘરમાં શું છે. અંદર ગયા, એક રોટલી પર થોડું અથાણું મૂકીને બહાર લઈ આવ્યા. પેલો ભિખારી તરત જ ત્યાં બહાર ગેટની બહાર બેસીને ખાવા જઈ રહ્યો હતો. ત્યાં પેલા શેઠે કીધું, ના, અહીંયા નહીં, કે તું અહીંયા ખાઈશ ને તો તને ખાવા નહીં દે. બાજુવાળો કોઈ જોઈ જશે તો એ બહુ વિચિત્ર માણસ છે, તને બગાડી દેશે, તને મારશે. એટલે પેલા દોડીને થોડા દૂર ગયા. એ ભિખારી બહાર ક્યાંક એને રસ્તા પર એક દિવાલના ટેકે બેસી ગયો અને એની આંખોમાંથી અશ્રુ જઈ રહ્યા હતા કે ચલો આજે મારી ક્ષુધા શાંત થશે. અને એ જ વખતે અચાનક ત્યાં એમને એક ગરીબ બાઈ ને જોઈ, જે એક નાનકડા બાળકને લઈને ખૂબ જ દયનીય સ્થિતિમાં હતી. એની નજર પેલા ભિખારીની રોટલી પર પડી અને કહ્યું કે મારા બાળકે 3 દિવસથી કંઈ ખાધું નથી અને અમે બહુ જ વિકટ પરિસ્થિતિમાં છીએ. પેલા ભિખારીએ એની આંખથી પેલા બાળક સાથે આંખ મિલાવી. એ બાળકના હૃદયમાં, એના શરીરમાં જે ઊંડો પેટમાં ખાડો પડ્યો હતો એને દેખાયો. બાળકની વ્યથા દેખાણી. એનાથી રહેવાયું નહીં. એની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. એ પોતે 3 દિવસથી ઉપર ભૂખ્યો હતો, પણ એક સહજ ભાવે કરુણાભરા હૃદયથી એને એ રોટલી એ બાળકની માના હાથમાં મૂકી દીધી. બાળકની માએ તરત જ એમાંથી બટકા તોડીને દીકરાના મોઢામાં મૂકવા માંડ્યા. પેલો જોતો જ રહ્યો. છેલ્લું રોટલીનું બટકું ખાઈને બાળકના મોઢા પર સ્પિત આવી ગયું. આ ભિખારીએ એ જોયું. એના અશ્રુ હાસ્યાશ્રુમાં પરિવર્તિત થઈ ગયા. એના ચહેરા પર સ્મિત આવી ગયું. હવે તો ભિખારીથી ચલાય તેમ પણ નહોતું. ત્યાં જ ઢપ થઈ ગયો. સવારે રસ્તો વાળનારો જ્યારે આવ્યો ત્યારે એને એક લાશ મળી. એ લાશ પેલા ભૂખથી મરી ગયેલા ભિખારીની નહોતી. એ લાશ હતી
કરુણા માટે શહીદ થયેલા એ મહામાનવની. હે પ્રભુ, ક્યારે આવું કરુણામય હૃદય મને આપશે? કરુણાના એક ટીપામાંથી પણ દરિયો છલકાઈ શકે છે. કરુણાની દીવી પ્રગટાવશો તો એમાંથી સૂર્ય પ્રગટશે. સાચા સંતોના હૃદય કરુણાથી ભરેલા હોય છે. કરુણા હોય ત્યાં ભેદ નથી હોતો, માત્ર ભાવ જ હોય છે. માણસનું મુખ્ય કાર્ય કરુણાનું વહન છે. ને છેલ્લે ઈશ્વર જેવો ઈશ્વર પણ કરુણાના સાગરે હિલોળા ખાવાનું નહોતો ચૂક્યો. કૃષ્ણ એક કરુણાનો સાક્ષાત અવતાર છે, તો મહાવીર તો ખુદ જ કરુણાનો જ દેહ છે. આ બંને કરુણાનો સાક્ષાત્કાર કરીને સમાજ જીવનને ઉજાળ્યું છે. સ્વામી વિવેકાનંદની શક્તિ પણ કરુણામાંથી જ જન્મી હતી અને મહાત્મા ગાંધીના આઝાદીના આંદોલનો અને ઉપવાસો પણ કરુણામાંથી જ જન્મ્યા હતા. સંત રોહિદાસની વાણી એ કરુણાની દેન છે. કબીર અને તુલસીના દોહા પણ કરુણાની જ કવિતા છે. કરુણા મધર ટેરેસાનું જીવન છે અને કરુણા જ રવિશંકર મહારાજનો આત્મા છે. બસ આ કરુણા જ માનવમાંથી મહામાનવ બનાવે છે. એ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.